નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું મેઇન બોર્ડ આઈપીઓ વિશે કે 11 તારીખથી શરૂ થઈ રહ્યા છે 3 મેઇન બોર્ડ આઈપીઓ, એ પણ એકી સાથે। આપણે તમામ આઈપીઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું ટૂંક સમયમાં, પણ આજે આપણે વાત કરશું વિશાલ મેગા માર્ટ લિમિટેડના આઈપીઓ વિશે અને આ તમામ વિગતવાર માહિતી અમે તમને આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। કંપનીનું નામ છે વિશાલ મેગા માર્ટ લિમિટેડ। આઈપીઓ શરૂ થશે 11 ડિસેમ્બરના રોજ અને પૂર્ણ થશે 13 ડિસેમ્બરના રોજ। આઈપીઓની સાઇઝ છે 8,000 કરોડ રૂપિયા, જે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે। શેરની ફેસ વેલ્યુ રહેશે 10 રૂપિયા અને ભાવ રહેશે 74 થી 78 રૂપિયા પ્રતિ શેર। લોટ સાઇઝ છે 190 શેરની અને રિટેલર અરજીની રકમ થશે 14,820 રૂપિયા। સ્મોલ એચએનઆઈ એપ્લિકેશનની રકમ થશે 2,07,480 રૂપિયા, જેમાં આપણે 2,660 શેરની અરજી કરવાની રહેશે અને બિગ એચએનઆઈ કોટામાં અરજી કરવા માટે 12,920 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેમાં રકમ થાય 10,07,760 રૂપિયા। હવે વાત કરીએ એક મહત્વની કે કેટલી અરજીઓ કયા કોટામાં અનામત છે, તો રિટેલ કોટામાં 18,89,339 અરજીઓ, સ્મોલ એચએનઆઈ કોટામાં 19,279 અરજીઓ અને બિગ એચએનઆઈ કોટામાં 38,558 અરજીઓ અનામત રાખેલી છે। તો આપણે વાત કરી મહત્વની કંપનીના ટાઈમ ટેબલની અને અરજીની રકમની અને અરજીઓની સંખ્યાની। હવે આપણે શરૂઆત કરશું તમામ મહત્વની વિગતો મેળવવાની, પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આગામી સમયમાં આવતા તમામ આઈપીઓના મહત્વના અપડેટ આપને મળતા રહેશે। તો ચાલો શરૂઆત કરીએ કંપની વિશે। તો 2001માં સ્થાપિત વિશાલ મેગા માર્ટ એક હાઇપર માર્કેટ ચેન છે, જે કપડાં, કરિયાણા, ઇલેક્ટ્રોનિક્સ અને ઘરની આવશ્યક ચીજ વસ્તુઓ જેવા ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું વેચાણ કરે છે। તેઓ ગ્રાહકોની રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમની બ્રાન્ડ અને થર્ડ પાર્ટી બ્રાન્ડની માલિકી વસ્તુઓનું વેચાણ કરે છે અને ધરાવે છે। કંપની એપરેલ, જનરલ મર્ચેન્ડાઇઝ અને એફએમસીજીમાં ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરે છે, જેમાં કપડાં, હોમ ફર્નિશિંગ, ટ્રાવેલ એસેસરીઝ, રસોડાના ઉપકરણો, ખાદ્ય પદાર્થો, નોન ફૂડ આઇટમ્સ અને સ્ટેપલ્સની બ્રાન્ડનો સમાવેશ થાય છે। આગળ વાત કરીએ તો કંપની 645 વિશાલ મેગા સ્ટોર્સ 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ધરાવે છે અને તેમની વિશાલ મેગા માર્ટ મોબાઈલ એપ અને વેબસાઇટના પાન ઇન્ડિયા નેટવર્ક દ્વારા મધ્યમ અને નિમ્ન મધ્યમ આવક ધરાવતા લોકોને લક્ષ્ય બનાવે છે અને તેમના માટે કામ કરે છે। 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કંપની 28 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના 414 શહેરોમાં પોતાની હાજરી ધરાવે છે। કંપની એસેટ લાઇટ બિઝનેસ મોડેલ ધરાવે છે, જે તેની પ્રોડક્ટ્સ થર્ડ પાર્ટી વિક્રેતાઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે અને ભારતના ટોચના 2 ઓફલાઇન પ્રથમ વૈવિધ્યસભર રિટેલમાં સ્થાન કંપનીએ મેળવ્યું છે। 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કંપની પાસે 16,537 કર્મચારીઓ હતા। હવે એક મહત્વની વાત કરીએ કે જે રોકાણકારો માટે જાણવા લાયક છે। કંપનીના વ્યવસાયનો સેગમેન્ટ મુજબ હિસ્સાની આપણે વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2024ના 6 માસિક આંકડા મુજબ જુદા જુદા કપડાના વેચાણમાંથી 44.61% રેવન્યુ આવે છે, એફએમસીજી પ્રોડક્ટના વેચાણમાંથી 27.42% રેવન્યુ આવે છે અને જનરલ મર્ચેન્ડાઇઝ પ્રોડક્ટના વેચાણમાંથી 27.85% રેવન્યુ આવે છે। જનરલ મર્ચેન્ડાઇઝ પ્રોડક્ટ્સ એટલે કે મિક્સર ગ્રાઇન્ડર, સ્ટવ્સ, પ્રેશર કુકર, ઇન્ડક્શન, ટ્રોલી બેગ્સ વગેરે। કંપનીનું 99% જેટલું રેવન્યુ તેમના સ્ટોર પરથી આવે છે અને 1% જેટલું તેમનું રેવન્યુ મોબાઈલ એપ અને વેબસાઇટ ઉપરથી આવે છે, જે કંપની હમણાં જ મોબાઈલ એપ ચાલુ કરી છે। આગળ વાત કરીએ તો કંપનીના કુલ 414 શહેરોમાં 645 સ્ટોર છે, જેમાંથી સૌથી વધુ સ્ટોર ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આસામ, ત્યારબાદ દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ, તેલંગાણા, બિહાર, આંધ્રપ્રદેશ, દક્ષિણ બંગાળ અને અન્ય રાજ્યોમાં આવેલા છે। સૌથી વધુ રેવન્યુ નોર્થ સાઇડના રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા વગેરે, ત્યારબાદ ઈસ્ટ સાઇડના રાજ્યો જેવા કે આસામ, બિહાર, ઓડિશા, ઝારખંડ અને બંગાળ તરફથી આવેલ છે। વાત કરીએ સબસિડિયરી કંપનીની તો કંપનીની 2 સબસિડિયરી કંપની છે, જેમાં પ્રથમ છે ARHPL। આ કંપની એફએમસીજી, કિચન એપ્લાયન્સીસ અને ફેબ્રિક્સના રિટેલ ટ્રેડિંગના વ્યવસાયમાં સંકળાયેલ છે અને ત્યારબાદ બીજી છે વિશાલ ઈ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ। આ કંપની B2B સેગમેન્ટમાં તથા કંપનીના અન્ય કામોમાં સહયોગ કરે છે। તો આ બધી વાત આપણે કરી કંપનીના વ્યવસાયની। હવે સૌથી મહત્વની વાત કે જે દરેક આઈપીઓના રોકાણકારો તથા ઇન્વેસ્ટરોએ જાણવી હોય છે તે છે કંપનીના પરિણામ એટલે કે રિઝલ્ટ। વાત કરીએ 31 માર્ચ 2022ની તો કંપનીની એસેટ્સ હતી 8,217 કરોડ, જે 23માં વધીને થઈ 8,288 કરોડ, ત્યારબાદ 8,500 કરોડ અને છેલ્લે 6 માસિક આંકડા મુજબ કંપનીની એસેટ્સ છે 9,551 કરોડ। ત્યારબાદ વાત કરીએ રેવન્યુની 31 માર્ચ 2022ના રોજ કંપનીનું રેવન્યુ હતું 5,653 કરોડ અને આ રેવન્યુમાં કંપનીનો નફો હતો 202 કરોડ। ત્યારબાદ 31 માર્ચ 2023ના રોજ કંપનીનું રેવન્યુ વધીને થયું 7,618 કરોડ, ત્યારે કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે કર બાદનો ચોખ્ખો નફો હતો 321 કરોડ। ત્યારબાદ 31 માર્ચ 2024ના આંકડા મુજબ
કંપનીનું રેવન્યુ થયું 8,945 કરોડ, જેમાં કંપનીનો નફો થયો 461 કરોડ. અને છેલ્લા 6 માસિક આંકડા એટલે કે 30 સપ્ટેમ્બર 2024 સુધીના આંકડા મુજબ કંપનીએ રેવન્યુ કરેલ છે 5,053 કરોડ, અને આ ગાળામાં કંપનીએ 254 કરોડનો ચોખ્ખો નફો કરેલ છે, જે આ નાણાકીય વર્ષના અંતમાં 500 કરોડ જેટલો થઈ શકે છે. હવે વાત કરીએ કે આ રિઝલ્ટમાં આવેલા નફા અને રેવન્યુના ગ્રોથની, તો પાછલા વર્ષના 6 મહિનાની સરખામણીમાં આ વર્ષના 6 મહિના રેવન્યુમાં લગભગ 19.27% જેટલો વધારો આવ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે કંપની દ્વારા નવા સ્ટોર્સ ઓપન કરવામાં આવ્યા છે. સ્ટોર્સ જે પાછલા વર્ષે 576 હતા તે આ વર્ષે વધીને 645 થયા છે. ત્યારબાદ બીજું મહત્વનું કારણ એવું છે કે પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે અન્ય ખર્ચાઓમાં 26% જેવો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ છે કે નવા સ્ટોર્સના ઓપનિંગના કારણે તેના પરિવહન ખર્ચમાં, ભાડામાં, ઈંધણમાં અને વીજળી ચાર્જમાં પણ ખર્ચ કરેલ રકમનો ઉપયોગ કરેલ છે. હવે કંપનીના આરએચપીમાં એક મહત્વની બાબતની નોંધ કરવામાં આવેલ છે, જે બાબત અમે તમને કહીએ તો કંપની પાસે 60 કરોડ અને 66 લાખ રૂપિયાની આકસ્મિક જવાબદારીઓ છે, જે ઇન્કમ ટેક્સ વિભાગ, સેલ્સ ટેક્સ વિભાગ અને અધર વિભાગમાંથી આવે છે. અને જો આકસ્મિક જવાબદારીઓની ચૂકવણી કરવાની થાય તો કંપનીની નાણાકીય પરિસ્થિતિ ઉપર આની અસર થઈ શકે. હવે વાત કરીએ મહત્વના રેશિયો અને લિસ્ટેડ પિયર્સ એટલે કે હરીફ કંપનીઓની, તો ROCE છે 68.76, ત્યારબાદ છે પ્રોફિટ આફ્ટર ટેક્સ માર્જિન એટલે કે કર બાદના ચોખ્ખા નફાનું માર્જિન છે 5.18%, અને PE રેશિયો અંદાજિત 76નો છે. લિસ્ટેડ હરીફ કંપનીની સરખામણી કરીએ તો કંપનીના આરએચપીના ડેટા મુજબ એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ અને ટ્રેન્ડ લિમિટેડ એ હરીફ લિસ્ટેડ કંપની છે. તો આ વાત કરીએ આપણે કંપની નાણાકીય પરિસ્થિતિ વિશે, ત્યારબાદ એક મહત્વની બાબત વિશે અને લિસ્ટેડ કંપની વિશે. હવે આપણે વાત કરશું અને શરૂઆત કરશું પ્રમોટર અને મેનેજમેન્ટ વિશે. તો કંપનીના મુખ્ય પ્રમોટર છે સમાયત સર્વિસીસ અને કેદારા કેપિટલ ફંડ. હવે વાત કરીએ મેનેજમેન્ટની, તો સૌપ્રથમ છે શ્રી ગુણેન્દ્ર કપૂર, તે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. તેમણે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને દિલ્હી યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમની પાસે ગ્રાહક અને રિટેલ સેક્ટરમાં મેનેજમેન્ટમાં રોકાણનો 40 વર્ષથી વધુનો અનુભવ છે, અને અગાઉ તેઓ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, યુનિલિવર નાઇજેરિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને TPG કેપિટલ સાથે સંકળાયેલા હતા. આગળ વાત કરીએ બીજા મેનેજમેન્ટ ટીમની, તો ત્યારબાદ તેમાં આવે છે શ્રી નેહા બંસલ, કે જેઓ કંપનીના ચેરપર્સન અને સ્વતંત્ર ડિરેક્ટર છે. તેમણે કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના સભ્ય છે, અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટમાં વેલ્યુએશન અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમને ફાઇનાન્સ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં 16 વર્ષથી વધુનો અનુભવ છે, અને તેઓ લેન્સકાર્ટના સહસ્થાપક છે. ત્યારબાદ છે તે સૌમ્યા રાજન, કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે, અને તેમની પાસે સ્ટ્રેટેજી, ફાઇનાન્સ અને ઓપરેશનમાં 29 વર્ષથી પણ વધુનો અનુભવ છે, અને અગાઉ તેઓ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સાથે પણ જોડાયેલા હતા. ત્યારબાદ છે શ્રી સંજીવ વાઘા, જે કંપની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી છે, અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કલકત્તામાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાની પણ પદવી મેળવેલી છે. અગાઉ તેઓ આદિત્ય બિરલા ગ્રુપ અને એશિયન પેન્ટ સાથે પણ કામ કરેલું છે. ત્યારબાદ છે નિશાંત શર્મા, તે કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે, અને વિવિધ ક્ષેત્રોમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. ત્યારબાદ છે શ્રી માનસ ટંડન, જે કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમણે ઇલેક્ટ્રિકલમાં તકનીકી સ્નાતકની ડિગ્રી મેળવી છે, અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પણ માસ્ટર ડિગ્રી મેળવી છે. અગાઉ તેઓ સિસ્કો સિસ્ટમ, મેટ્રિક્સ ઇન્ડિયા એસેટ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ અને TPG કેપિટલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે પણ સંકળાયેલા હતા. તો આ 8 મિનિટમાં આપણે તમામ વિગતવાર માહિતી મેળવી કંપનીના ટાઈમ ટેબલથી લઈ અને કંપનીના IPO વિશે, ત્યારબાદ કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે, અને ત્યારબાદ કંપનીના મેનેજમેન્ટ વિશે. હવે આપણે એક મહત્વની વાત, સંપૂર્ણ IPOની વિગતોનું સારાંશ એટલે કે કંપની થોડી સારી બાબતો અને નબળી બાબતો વિશે ચર્ચા કરીએ. તો સારી બાબતોમાં પ્રથમ છે કે કંપની સતત રેવન્યુમાં અને નવા સ્ટોર ઓપન કરવામાં વધારો કરી રહી છે અને ગ્રોથ કરી રહી છે. ત્યારબાદ IPO બાદ પણ પ્રમોટરનું શેર હોલ્ડિંગ મજબૂત રહેશે. ત્યારબાદ ત્રીજી મહત્વની બાબત છે કે મજબૂત અને અનુભવી મેનેજમેન્ટ ટીમ, સંપૂર્ણ મેનેજમેન્ટ એક અનુભવી છે અને સારી એવી ડિગ્રીઓ અને અનુભવ પણ ધરાવે છે. ત્યારબાદ છે કંપનીના મેનેજમેન્ટ પાસે રહેલું શેર હોલ્ડિંગ, અને છેલ્લે છે કે લિસ્ટેડ કંપનીની સરખામણીમાં વેલ્યુએશન થોડું સારું અને વ્યાજબી. નબળી 3 બાબતો છે, જેમાં પ્રથમ છે કે IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. બીજી છે કે ઓનલાઈન પ્લેટફોર્મ અને અન્ય લિસ્ટેડ કંપનીઓ સાથે કંપનીની હરીફાઈ રહેવાની છે. અને ત્રીજું છે કે કંપની થર્ડ પાર્ટી સપ્લાય ઉપર વધુ નિર્ભર ધરાવે છે. તો આ વાત કરીએ આપણે કંપનીની મહત્વની, તેના ટાઈમ ટેબલની, તેના વ્યવસાયની, તેના પરિણામની અને તેના મેનેજમેન્ટની અને સારી અને નબળી બાબતોની. હવે આપણે વાત કરશું કે IPOમાં અરજી કરવાના છીએ કે નહીં, અને IPOમાં શું લાગે છે. પણ તે પહેલાં તમામ મિત્રો એક ખાસ નોંધ લઈએ કે આપ સ્ક્રીન ઉપર જે ઇમેજ જોઈ રહ્યા છો એ આપણી માર્કેટ બુલેટિન ચેનલનો YouTube રિપોર્ટ છે, જેમાં 90%થી પણ વધુ મિત્રો વિડીયો નિહાળે છે પણ સબસ્ક્રાઇબ કરતા
નથી. તો તમામ મિત્રોએ આગામી સમયમાં આવતો તમામ આઈપીઓ અને એસએમઈ આઈપીઓના મહત્વના અપડેટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરવી જોઈએ, જેથી આપને તમામ વિગતવાર માહિતી મળે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આઈપીઓનો વિડીયો પૂર્ણ થયા હવે સબસ્ક્રાઇબનું બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જે એકદમ ફ્રી છે. ત્યારબાદ હવે વાત કરીએ કે આઈપીઓમાં અરજી કરવી નહીં. તો ખાસ નોંધ કે અમે અમારી સમજણ શક્તિ મુજબ અને આરએચપીમાં આપેલી વિગતો મુજબ આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે અને અંગત રીતે અમારો કોઈ અન્ય હિત સંકળાયેલો નથી. હાલની પરિસ્થિતિ જોતા અને અમારા અભ્યાસના આધારે અમે અંગત રીતે 8%થી 11%ના મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું. આપનો નિર્ણય આપના નાણાકીય સલાહકારની સલાહ લઈને કરવો. કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આવી જ માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં આગળ મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.